નમસ્કાર દર્શક મિત્રો. આજે એવી વાત કરવાની છે મસાલા પાકની, અને એમની અંદર પણ ધાણા એવા પ્રકારમાં આવે છે કે જેને શાકભાજીમાં પણ ગણી શકાય અને મસાલા પાકમાં પણ ગણી શકાય. તો આવી સુંદર મજાની વાત ધાણા પાક વિશેની આપણી સાથે પ્રોફેસર S.R. જાડેજા સાહેબ, કે જેઓ શાકભાજી સંશોધન કેન્દ્ર જુનાગઢથી આવે છે અને આજે આપણને ધાણા વિશે માહિતી આપવાના છે. તો સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. તો દર્શક મિત્રો, આપણે સાહેબ પાસેથી પહેલા તો એ જાણીશું કે ખરા અર્થમાં સૌરાષ્ટ્ર વિસ્તાર જે છે એમની અંદર ઘણું બધું ધાણા પાકનું વાવેતર થાય છે, અને આ ધાણા પાકનું વાવેતર જો આપણે કરવું હોય, આ ધાણા પાક માટે કયા પ્રકારની જમીન હોવી જોઈએ, કયા પ્રકારની આબોહવા અને વાતાવરણ કેવું હોવું જોઈએ, એ વિશે પહેલા સમજાવો. ખૂબ સરસ કલ્પેશભાઈ, તમે વાત કરી છે. આનો ખેડૂતોને હું ટૂંકમાં એનો જવાબ આપીશ. તો ખાસ કરીને જે જમીનની વાત કરીએ તો જમીન જે છે એ ગોરાડુ અને મધ્યમ કાળી જમીન છે. એ ખાસ ધાણાના પાકને અનુકૂળ આવતી જાત છે. બહુ ઢેફાવાળી જમીન હોય તો એને બરાબર ભરભરી કરી અને સમતલ કરી સમાર મારી અને એવી જો જમીન બનાવીએ, અને ખાસ કરીને જે જમીનની નિતાર શક્તિ સારી હોય એ જમીનની અંદર ધાણાનો પાક આપણે સફળતાપૂર્વક લઈ શકતા હોય છે. હવે જે ખાસ કરીને તમે વાવેતરની વાત કરી, હવે વાવેતર એટલે એવું નહીં કે ભાઈ શિયાળો ઓક્ટોબર નવેમ્બર મહિનો બેસી ગયો એટલે આપણે એનું વાવેતર જલ્દી કરી નાખીએ. પણ આ જે ધાણા અને જીરુંની અંદર વાત કરીએ તો આપણે ખાસ કરીને ધાણાની અંદર વાતાવરણની અંદર ટેમ્પરેચર મહત્વનો ભાગ ભજવે છે. જેમ ટેમ્પરેચર એને કેટલું ટેમ્પરેચર અનુકૂળ આવે છે ઉગાવવા માટે, કેટલું ટેમ્પરેચર અનુકૂળ, તો ખાસ કરીને 30 થી 32 સેલ્સિયસ તાપમાન જ્યારે વાતાવરણ અંદર થઈ જાય ત્યારે આપણે જે ખાસ કરીને ધાણા છે આપણે વાવેતર માટે એનો ઉપયોગ આપણે લઈ શકાય. હવે ખાસ કરીને ધાણાની અંદર એક મોટો ફાયદો એ હોય, ખાસ કરીને આ ધાણાની અંદર તો હેક્ટરે આપણે 15 થી 20 કિલો બિયારણની જરૂર પડતી હોય છે. તો એની અંદર આપણે 2 ફાડા કરીને વાવી શકીએ તો 2 ફાડા ઉગે છે, બરાબર. એટલે આપણે બીજનો દર ઘટે છે, બરાબર. જો તમે આખા વાવો તો પહેલા એટલા 20 કિલો જોઈએ, તો 2 ફાડા કરીને વાવો તો એનો અડધો સીડેડ થઈ જાય. એટલે આપણે એક એનું ખાસ કરીને ખેતી ખર્ચ પણ આપણે ઘટાડી શકતા હોય છે. મિત્રો, સાહેબે આપણને ખૂબ સરસ વાત કરી, અને એ વાતને ધ્યાને લઈ અને જો હવે ધાણા પાકનું વાવેતર કરવું હોય તો કયા પ્રકારના બીજની પસંદગી કરવી અને કઈ રીતે આપણે જે છે વાવેતર કરવું, એ બાબતની જાણકારી પણ સાહેબ પાસેથી વિસ્તૃત મેળવીએ. હવે ખાસ કરીને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની તમે વાત કરીએ તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યાર પછી જો મરી મસાલા પાકોની અંદર કોઈ પણ નવી જાત ઉત્પન્ન કરી હોય તો પહેલી વહેલી ધાણાની જાત અમે બહાર પાડેલી છે. અહીંયા કોઈ એનું સંશોધન કેન્દ્ર છે નહીં, પણ ખાલી એની સ્કીમ છે. સ્કીમની અંદર અમે થોડોક રસ લઈ અને જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં બોળા પ્રમાણમાં જે ધાણાની જાતો હોય છે, જીરું ને ધાણાની જાતો હોય છે, તો અમે ધાણાની વાત કરીએ તો 2022ની અંદર અમે નવી જાત આપેલી છે, ગુજરાત ધાણા 4. હવે ગુજરાત ધાણા 4 છે એ ખૂબ 2 અને 3 કરતાં સળિયાતી જાત છે. સળિયાતી શા માટે? એક તો વહેલી પાકતી જાત છે, પછી એની અંદર રોગ જીવાતનું પ્રમાણ નહીં વધશે, મોલોમસીનું પ્રમાણ નહીં વધશે, અને ખાસ કરીને જે એનું મુખ્ય રોગ છે ધાણાનો તો એ પાવડરી મિલ્યુ છે, એટલે ભૂકીસારો. આ ભૂકીસારો જો આવવાથી ધાણાની અંદર એના દાણા છે એ ચીમડાઈ જાય છે, ઉતારો ઓછો મળે છે. એટલે જો આ રોગ ન આવે તો આપણે ઉત્પાદનમાં ખૂબ આપણે સારો એવો વધારો થતો હોય છે. આ જાત ઉત્પાદન દ્રષ્ટિએ વાત કરીએ તો 20 થી 22% જેટલું ઉત્પાદન વધારે આપે છે ગુજરાત ધાણા 2 અને 3 કરતાં. હવે સમય જતાં ગુજરાત ધાણા 2નું જે એ જાત છે ગુજરાત ધાણા 2 છે એ 1984ની અંદર જગુદણ ખાતેથી બહાર પાડેલી હતી, અને ગુજરાત ધાણા 3 છે એ જગુદણ ખાતેથી બહાર ન પડે, પણ એ જાત આપણે નેશનલ લેવલે એન્ડોર્સ કરેલી જાત છે, એટલે ટૂંકમાં નેશનલ લેવલે રિલીઝ થયેલી જાત છે. એનું ઉત્પાદનની વાત કરીએ તો એમાં ઉત્પાદન છે એ હેક્ટરે 15 થી 1600 કિલોગ્રામ જેટલું ઉત્પાદન આપે છે. જ્યારે આ જાત છે અમારી ગુજરાત ધાણા 4 છે 2084 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે. એટલે ઉત્પાદન દ્રષ્ટિએ ખૂબ સારી છે. અને બીજું કે આ જાત છે એ વહેલી પાકતી જાત છે. વહેલી પાકતી જાત અનુકૂળ એટલા માટે આવે કે કોઈ પણ આપણે 1 કરતાં 2 પાક વધારે સિઝનમાં લેવાના હોય તો જેમ મોડી પાકે જાત તો આપણું ઉનાળાનું વાવેતર આપણે મોડું થતું હોય છે. તો અને ખાસ કરીને ખેડૂતોને પિયતનું પ્રમાણ ઓછું હોય તો વહેલી પાકતી જાત ઉત્પાદન વધારે આપતી એ ખેડૂતો જાત વધારે ઉત્પન્ન પસંદ કરે છે. તો આ જાત છે ખાસ કરીને 94 થી 95 દિવસમાં પાકતી જાત છે, જ્યારે ગુજરાત ધાણા 2 અને 3 છે 115 થી 116 દિવસમાં પાકતી જાત છે. એટલે અંદાજે 15 થી 20 દિવસ જેટલું આનો જે ઉગાવો છે અથવા તો આનો પાકવાના દિવસો છે વહેલા છે. એટલે ખેડૂતો આપણો વધારે જાત. બીજું આનો દાણો છે એ મધ્યમ પ્રકારનો છે, મધ્યમ પ્રકારનો ભૂખરા કલરનો છે.
તો એની અંદર આ જાત છે ધાણાદાર માટે પણ અમે જે જુદા જુદા જે ટ્રેડર્સો હતા ધાણાદાર બનાવતા જે હતો તો ત્યાં પણ અમે આ જાત લઈ ગયા અને એ લોકોએ કીધું કે આની જે મિલિંગ ક્વોલિટી છે ટૂંકમાં જે ધાણાદારની ક્વોલિટી છે એ સારી છે અને 2 ને 3 કરતાં ખૂબ સારી છે એટલે ધાણાદાર બનાવવી હોય તો પણ આમાંથી બની શકે છે. અને બીજું ખાસ આને આ જાતની વિશેષતા એ છે કે આની અંદર વોલેટાઇલ ઓઇલ. હવે વોલેટાઇલ ઓઇલ એટલે ટૂંકમાં સુગંધિત તેલના ટકા. તો સુગંધિત તેલના ટકા માટે કોઈ પણ તત્વ જો ધાણામાં હોય તો એ લિનોલાલ જે કહેવામાં આવે છે લિનોલાલ એને માટે જવાબદાર છે. તો લિનોલાલ જે છે ગુજરાત ધાણા ચારની અંદર 2 ને 3 કરતાં 20 થી 22% વધારે છે. બરાબર, એટલે માનો ને કે 4 થી 5% જેટલું પહેલા કરતાં એટલું વધારે ટકા બતાવે છે. તો જેમ લિનોલાલનું પ્રમાણ વધારે એમ દાણાની અંદર સુગંધ વધારે. ધાણા તમે આમ મસળી અને સુગંધ કરો તો એનું કારણ કે એક જાતનું એક વિશિષ્ટ પ્રકારનું તેલ આવેલું છે સુગંધિત તેલ જેને કહેવામાં આવે છે. એટલે આનું નામ અમે ખાસ કરીને ગુજરાત ધાણા ચારનું લોકપ્રિય નામ ખેડૂતોને યાદ રહે એવું નામ અમે સોરઠ સુગંધા તરીકે આનું નામ આપેલું છે અને ખૂબ પ્રચલિત છે. દાણાની પણ અત્યારે ખૂબ ડિમાન્ડ છે પણ હજી જાત છે અમે 2-3 વર્ષ પહેલા અમે બહાર પાડેલી હોવાથી અને એનું મલ્ટિપ્લિકેશન કરવાથી થોડીક વાર લાગશે પણ ખેડૂતો અમને ચોક્કસ ખ્યાલ છે કે જે ખેડૂતોએ અત્યાર સુધીમાં વાવી છે એ ખેડૂતોના રિસ્પોન્સ સારા છે અને વધારે ડિમાન્ડ પણ લોકો કરે છે. ખેડૂત મિત્રો, સાહેબે આપણને ખરા અર્થમાં વાત કરી કે કઈ કઈ જાત જે છે અને એમની અંદરથી કઈ જાતનું વાવેતર કરવું ને ખાસ સરસ મજાનું નામ આપણને સોરઠ સુગંધા જે છે એ આપ્યું. તો સાહેબ ખાસ કરીને એ પણ તમે જણાવો કે આ સોરઠ સુગંધા બધા ખેડૂતો વાવવા માંગતા હોય તો એમને બિયારણ મળી શકે ખરું? અને જો હા તો કઈ રીતે, ક્યાં અને કેવી રીતે બિયારણ જે છે એ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ? ક્યાંથી મળશે ને કેટલું મળી શકે એની પણ શક્યતા દર્શાવો. હવે ખાસ કરી બિયારણની વાત કરી છે તો તમે બિયારણમાં થોડું લિમિટેડ માત્રામાં એટલા માટે છે. આ વખતે અમારે લગભગ 200 થી 250 કિલોગ્રામ જેટલું અમે ઉત્પાદન કરેલું છે. તો એ જાત અમે થોડું ઘણું તો આમ તો ખેડૂતોને પછી કેવીકે આપણા જે કેવીકેની ડિમાન્ડ હતી એને ત્યાં આપેલું છે. પછી જે પ્રગતિશીલ ખેડૂતો છે એની અંદર અમે FLD પણ આપેલા છે. એટલે આ વખતે તો અમુક ખેડૂતોને મળીએ પણ જેમ થોડુંક 1-2 વર્ષ પછી જેમ આનું મલ્ટિપ્લિકેશન થાય દાણાનું ત્યારે અમે ચોક્કસ અમે આનું ઉત્પાદન વધારી અને ખેડૂતોને આપી શકશું. અને ખાસ કરીને આ જાત છે આનું બિયારણ અત્યારે તો અમારે શાકભાજી સંશોધન કેન્દ્રમાંથી ખેડૂતોને ઉપલબ્ધ થશે. સાહેબ સાથે સાથે એ પણ જણાવો કે આ બિયારણ જો મેળવવું હોય તો એમની પ્રક્રિયા શું હોય છે કે જેથી ખેડૂતો આસાનીથી આ બિયારણ જે છે સોરઠ સુગંધા એટલે કે ગુજરાત ધાણા ચાર આનું બિયારણ મેળવી શકે? હવે ખાસ કરીને આનું જો બિયારણ આપણે મેળવવું હોય તો આમાં તો અમે શું છે જ્યારે અમારે ઉત્પન્ન થઈ ગયું એનું ગ્રેડિંગ થઈ ગયું પહેલું થઈ ગયું ત્યારે અમે વહેલા તે પહેલાને ધોરણે જે ખેડૂતો આવે કે ભાઈ મારે ધાણા ચાર છે તો અમે એને આપતા હોઈએ છીએ. બરાબર, અને ભાવ છે ભાવ તો એ લોકો નક્કી કરતા હોય છે કેટલો ભાવ રાખવો ન રાખવો. બરાબર, એ આખી એક પ્રાઇસ પોલિસી ઉપર આધાર રાખતા હોય છે પણ ટૂંકમાં વહેલા તે પહેલાના ધોરણે અમે આપતા હોય છે. બરાબર મિત્રો, સાહેબે જે આપણને વાત કરી એ વાત આપણે ખરેખર ધ્યાનમાં લીધા જેવી છે કે હજુ સોરઠ સુગંધા એટલે કે ગુજરાત ધાણા ચાર હજુ બહાર પડ્યું છે ને 2 થી 3 વર્ષ થયા છે ત્યારે બધા ખેડૂતોને પૂરતું બિયારણ ન પણ મળી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ત્યારે આપણે એ સમજવાનું રહ્યું કે જો આપણને એ જાત અત્યારે વાવેતર માટે ન મળે તો સાહેબ તમે એ જણાવો કે ખરા અર્થમાં ધાણાનું વાવેતર જે ખેડૂતે કરવું હોય તો આ બિયારણ ન મળે તો ઓપ્શનમાં એને કયું બિયારણ વાવવું સારું છે? તો અત્યારે જો આ ધાણા મળે ક્યાંય જો ખેડૂતોએ વાવેલા એ તમે વેચતા હોય તો એ તમે લઈને પણ વાવી શકો. ન તમારે જો આ ધાણા મળે તો ગુજરાત ધાણા 2 નો ઉપયોગ કરજો. મારી કઈ ખાસ સલાહ છે કારણ કે 2 ધાણા હજી સારી જાત છે. સાહેબ આપણે ધાણા વિશેની ઘણી બધી તમે વાત કરી, સાથે સાથે ખેડૂત મિત્રો માટે અત્યારનું જે વાતાવરણ જે છે એ પણ ખૂબ સારું છે કારણ કે રવિ સિઝનમાં મોટે ભાગે સૌરાષ્ટ્ર વિસ્તારના લોકો જે છે એ ધાણા પાકનું વાવેતર કરતા હોય તો ધાણા પાક માટે સાહેબ આ પાકની કહેવાય કે ભવિષ્યમાં આમની ઉજળી તકો કઈ કઈ છે? આમની અંદરથી કઈ રીતે સમૃદ્ધ થઈ શકાય? કઈ રીતે ખેડૂત જે છે આગળ વધી શકે? શું બાબત છે? હવે ખાસ કરીને ધાણાની વાત કરીએ તો એની ઉજળી તકો છે. ધારો કે તમે ઘઉંને ખેડૂતો વાવે તો ઘઉંની અંદર અંદાજે 6 થી 15 એના પિયતની જરૂર પડતી હોય છે. જ્યારે ધાણા પાક એવો છે કે તમારે 4 થી 5 પિયતની અંદર પાકી જતો પાક છે. એટલે જે ખેડૂતોને પિયતની સગવડતા ઓછી હોય તો એ આ ધાણા વાવી શકે છે. અને પાછું આ જે ધાણા છે એ તમે થોડોક લાંબો સમય
એનો સ્ટોર પણ કરી શકો છો. કોઈ એમાં કોઈ જીવાત કે એવું પડતી નથી કે ભાઈ તમારે આ વર્ષે જો ભાવ ન મળે તો તમે એનો સંગ્રહ કરીને બીજા વર્ષે પણ વેચી શકો. એટલે ખાસ કરીને ધાણાની જે આવનારું ભવિષ્ય છે, અને ખેડૂતો નો ડાઉટ એ ખેડૂતો અત્યારે ધાણા વાવે છે, ત્યારે ધાણા પાક એવો છે કે એમાં થોડુંક વાતાવરણનું ફ્લક્ચ્યુએશન આવે તો પણ કોઈ જાતનો એટલો ફેર પડતો નથી. એટલે જીરું કરતાં પણ ધાણાનું જે છે એનું ભવિષ્ય સારું છે. અને ખાસ કરીને જીરુંને વરિયાળી પછી જો ત્રીજા નંબરનો વિસ્તારની દ્રષ્ટિએ અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો ધાણા છે એ અગત્યનો પાક છે. સાહેબ, તમે બહુ સારી વાત કરી. સાથે સાથે એ પણ તમે જણાવો કે ધાણા પાકની અંદર મૂલ્યવર્ધન કરીને પણ ખેડૂત કંઈ કમાઈ શકે, અથવા તો એમાં કઈ પ્રકારે મૂલ્યવર્ધન કરી શકાય? આની અંદર મૂલ્યવર્ધન ખાસ વાત કરીએ તો મૂલ્યવર્ધન એટલા માટે કે જો તમે આને દાણા તરીકે વાપરી શકો, લીલા ધાણા જો તમે થોડા પૂરી બનાવી અને ખેડૂત બજારમાં બેસો તો એનો પણ લીલા ધાણા તરીકે એમાં ખૂબ સુગંધ આવે છે. એટલે અત્યારે જે કન્ઝ્યુમર છે વધારે પડતી પ્રિફર કરે છે, બરાબર. જ્યારે એનો ફ્લાવરિંગ સ્ટેજ ન હોય ત્યારે તમે એના લીલા ધાણા તરીકે એનો ઉપયોગ કરી શકો. અને આનું જે વેલ્યુ એડિશનની વાત કરીએ તો ધાણા છે એ આ જે ધાણા 4 નંબર છે એ મધ્યમ રકમ દાણો હોવાથી એની મિલિંગ ક્વોલિટી સારી છે, એટલે એમાં દાણાદાર પણ ઉત્પન્ન થાય છે. તો આવી રીતે તમે ધાણામાંથી દાણાદાર બનાવી પેકિંગ કરી અને એ પણ સારી રીતે વેચી શકો. સાહેબ, તમે જણાવ્યું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ધાણા જે છે ખૂબ સારા એવા ઉગે છે અને ખેડૂતો વાવે પણ છે. તો આ ધાણા પાક જે છે એ ખેડૂતો જે વાવવા માંગે છે તો એમને આ પ્રકારની આવનાર ભવિષ્યમાં, એટલે કે ખેડૂતોએ ધાણા વાવ્યા તો એને જે કંઈ પણ રોગ છે, જીવાત છે, આ વિશે એક માહિતી કંઈ પણ મેળવવી હોય તો એ કઈ રીતે અને કેવી રીતે આપના સુધી પહોંચી શકે, ક્યાંથી એમને માહિતી મળે, એ વિશે પણ થોડી વાત કરો. હવે ખાસ કરીને જો ધાણાની માહિતી, જો આમ તો એનું ધાણા કે મરી મસાલાનું બીજ મસાલાનું સંશોધન કેન્દ્ર છે જગુદણ, દાંતીવાડા યુનિવર્સિટીનું જગુદણ મરી મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ ખાતે આવેલું છે. ત્યાંથી પણ ધાણાની જાતો અથવા તો બીજા કોઈ મસાલા પાકોની જાતોની માહિતી મળી શકે. અને ખાસ કરીને ધાણા 4 છે કે જે અમે એના રિસ્પોન્સિબલ છે, જે અમે વિકસાવેલી જાત છે, તો એની કોઈ પણ જો માહિતી જોતી હોય તો શાકભાજી સંશોધન કેન્દ્રની અંદર અમારા સંશોધક વૈજ્ઞાનિક છે, બરાબર, લસણ ડુંગળીયા, એ પણ માહિતી આપી શકે. અને હું પણ મારો મોબાઈલ નંબર છે 94 294 15 924. તો મિત્રો, આપણને ખૂબ સરસ મજાની ધાણા પાક વિશેની, મસાલા પાક વિશેની માહિતી આપણને જાડેજા સાહેબે આપી, અને આપણે સારામાં સારી રીતે ધાણા પકવતા થઈએ, સારી આવક મેળવતા થઈએ અને સમૃદ્ધ બનીએ. તો મિત્રો, આવી સુંદર મજાની મસાલા પાક વિશેની માહિતી આપણને પ્રોફેસર SR જાડેજા સાહેબે માહિતી આપી. સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ રીતે નવી વાતો અને નવી રજૂઆતો સાથે હું કલ્પેશ પંડ્યા, કૃષિ વત્સલમ, આપને મળતો રહીશ. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.